કેમ છો મિત્રો? બધાને રામ રામ. આજે તારીખ થઈ છે 6/1/2025 ને રાતના વાગ્યા છે 1 વાગ્યા છે. અને જેમ આપણે કાલના બ્લોગમાં આપણે પતંગ લાવ્યા હતા તે પતંગોની કિન્ના બાંધવામાં આવે છે અત્યારે. અને મોટી પતંગ અત્યારે અંદર મૂકી દેવામાં આવી છે. આટલાના કિન્યા બંધાઈ ગયા છે ને આટલા બાકી છે. અને બીજી 2 કોડી હજી બાંધવાની બાકી છે. ટોટલ 4 કોડી પતંગ છે. તો કાલે આપણે મસ્ત આ પતંગોને કાલે ચગાવીશું અને આપણે 2 અલગ અલગ માંજાથી ઉડાવીશું, બરેલી અને સુરતી. જોઈએ છે કે કેવો વ્લોગ બને છે કાલનો. અને કાલે પણ આપણે ટ્રાય કરીશું કે માર્કેટની અંદર બીજી પતંગો જોવા જઈએ, પ્રાઇસ શું છે બધું જાણીએ, તો તમને ફાયદો થાય એવી રીતે આપણે કરીશું કે જે કંઈ આગળ પતંગ સસ્તી મળે છે, કઈ જગ્યાએ દોરી સસ્તી મળે છે અને કઈ જગ્યાએ તમારો ફાયદો થાય છે. તો તમારે જો તમારો ફાયદો કરવો હોય તો તમારે વ્લોગ રોજ જોવા પડશે. રોજ આપણે 2 થી 3 દુકાનની અંદર પ્રાઇઝિંગ ને બધું આપણે જોવા જઈશું, કેવું મટીરિયલ છે, કેવી પતંગો છે. તો અત્યારે તો બધી વધારે પડતી લોકો ખંભાતી પતંગ લેતા હોય છે. તો આ વર્ષે બરેલીનો ટ્રેન્ડ પણ આપણા આણંદમાં બહુ વધારે સ્ટાર્ટ થયો છે. તો આ વખતે આપણે બરેલી પણ ટ્રાય કરીશું. તો હવે કાલ મળીએ, કાલ સવારના વ્લોગમાં. ડાયરેક્ટ સવારે હવે મળીશું આપણે કાલે જ્યારે હું પતંગ ચગાવવા જઈશ ત્યારે. અને પછી આપણે દુકાન જઈશું. ચલો બાય બાય મિત્રો. પડી ગઈ છે સવાર, અને સવાર તો નહીં પણ અત્યારે બપોર થઈ ગઈ છે. વાગ્યા છે 2 વાગ્યા છે. તો સૌપ્રથમ ઉઠ્યો છું કે નહીં, કાના ભગવાનના દર્શન કર્યા પછી આપણે હનુમાન ચાલીસા કરીને ઘરની બહાર નીકળીશું. અને હનુમાન ચાલીસા કર્યા પછી મારે થોડુંક ઓફિસનું કામ છે અને થોડુંક વિદ્યાનગર મારે 1-2 કામ બાકી છે, તે પતાવવા જઈશું. તો એ પણ તમને બતાવીશ. અને જો ટાઈમ મળશે તો આપણે પતંગો પણ બતાવવામાં આવશે તમને, શોપિંગની બીજી. ઓકે, તો ચલો મળીએ આગળ આપણે. फाइनली अभी निकल चुका हूँ मैं विजयनगर जाने के लिए. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. તો મિત્રો આપણે વિજયનગર મારું એક કામ હતું, એ કામ બતાવી નાખ્યું છે. અને હું શું કામ કરું છું એ તમને પછી કહીશ કે હું શેનું કામ કરું છું, શું કામ કરું છું. તો મમ્મી અને અમને લોકો બહુ કહેવા કે ભાઈ ઉત્તરાયણ આવે છે, તહેવારો આવે છે, તો વાળ કપાઈ ગયા. આમ તો વિચાર નહોતો વાળ કપાવાનો, તો વાળ કપા આવી ગયા છે. આપણે ઉત્તરાયણની દુકાન છે વાળ કાપવાની. કઈ જગ્યાએ જનતા સર્કલ આગળ જ છે, આપણી ભાઈબંધની દુકાન જ છે. ત્યાં આપણે વાળ કપાવા આવી ગયા છે. નામ તમને બતાડું. અહીં આગળ છે આપણા ઉત્તરાયણની દુકાન, જેડી સલૂન. તો અહીં આગળ આપણે આવી ગયા છે જેડીની અંદર. આપણે વાળ કપાવા જઈએ. ફાઇનલી આપણે આવી ગયા છે જેડી હેર સલૂન. તો આપણે જઈએ ઉપર. જેડીના ઓનર કેમ છો? મજામાં? તો આપણે હેર કટ કરવાનો તો કરી નાખીએ. ચલો ત્યારે હેર વોશ
કરે જુઓ તમે જ્યારે વોશ કરી Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. એકદમ ઓકે તમને કેવું લાગ્યું અમારું કામ બસ વાળ કાપી નાખે તો તમે આવો અહીંયા આગળ વાળ કપાવવા એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને એમનો નંબર પણ હું ડિસ્પ્લે પર મૂકી દઈશ તો તમે બધા આવો જેડી સલૂન વાળ કપાઈ નીકળી ગયા હવે ઘરે જઈએ છીએ વાગ્યા છે બપોરના 3 વાગ્યા છે હવે ઘરે જમી 5 વાગ્યા જેમ કીધું પતંગ ચગાવવા જઈશું કે કેટલી કાપેલી તમને બતાવીશું 1,000 years later. તો ચલો ફાઇનલી હવે આપણે જઈએ છીએ ટેરેસ તો આપણે પહોંચી ગયા છીએ ઉપર ટેરેસ જોઈ શકો કપડાં સુકાઈ જાય આ બાજુ છોકરો ચગાવે છે ઉપરથી આપણે મોસ્ટ ઓફલી ટાઈમ અહીંયા આગળ હોઈએ અથવા અહીં ઉપર આપણે ભેગા છે ઉપર આજે બહુ કંઈ ખાસ પતંગો દેખાતી નહીં એક બે દેખાય છે કેમ કે હજી તો ઉત્તરાયણને 7-8 દિવસ બાકી છે ફાઇનલી પતંગ કાપી કાઢી છે આપણી પતંગ જો આપણી પતંગ છે અને જો પેલી પતંગ જાય છે તો આગળ જો કદાચ દેખાય તો ઝૂમની અંદર ફોકસ થાય એવું નહીં બાકી આપણે એક પતંગ તો કાપી કાઢી છે આપણે આપણી પતંગ તો આપણી પતંગ હવે આ ચગાવશે હમણાં પેલો છોકરો અને આમની કાપી આપણે 1,000 years later. ફાઇનલી ગઈશ તો આપણે તમે જેમ જોયું એમ આપણે પતંગ ચગાવવા ગયા હતા તો હવે કાલે પણ જઈશું તો હવે કાલના વ્લોગમાં મળીએ તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને મળીએ આપણે કાલે તો બધાને રાધે રાધે